5 दिन पहले वडोदरा में जिला संकलन की एक अहम बैठक हुई थी। इस बैठक में दर्भावती डभोई क्षेत्र के विधायक शैलेश भाई मेहता ने कई लंबे समय से लंबित मुद्दों को मजबूती से उठाया, जिसमें तैन तालाब, हीरा भागोल तालाब, सितरय तालाब और पलासवाड़ा फाटक डायवर्जन जैसे जनहित से जुड़े महत्वपूर्ण विषय शामिल थे। बैठक में दिए गए सुझावों के बाद अब जमीन पर असर साफ दिखाई दे रहा है। पलासवाड़ा फाटक का काम तत्काल शुरू कर दिया गया है। वहां डायवर्जन पॉइंट की प्रक्रिया भी चालू हो चुकी है। इतना ही नहीं, अन्य प्रस्तावित कार्यों को भी कम समय में पूरा करने का भरोसा दिया गया है। यानी साफ है, सिर्फ चर्चा नहीं, अब काम भी जमीन पर उतर रहा है। એની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેન તળાવમાં પાણી ભરવાની જે વાત છે એ પાણી પણ ભરાશે અને એનું બ્યુટિફિકેશનની પણ અમે જે વાત કરી છે એની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે। હીરા ભાગોળ ખાતે આવેલ ઘર ભવાની મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામગીરી હાથ પર લેવાની છે। એના આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે અને એ આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે। એની એનઓસી જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ પાસે લેવાની છે એ બાબતની ચર્ચા થઈ છે। એ ટૂંક સમયમાં આવી ગયા પછી ઘર ભવાની મંદિરના રિનોવેશનની કામગીરી હાથ પર લેવાશે અને ત્યારબાદ એની પાછળનું જે તળાવ છે એની પણ કામગીરી હાથ પર લેવામાં આવશે। સિતરાઈ તળાવની કામગીરી ચાલી રહી છે। 3 કરોડ જેવી રકમ સરકાર તરફથી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્યાં બીજા પણ ફેરફારો કરીને ત્યાં લોકોને ફરવા માટેની સગવડ થાય એવું આયોજન ત્યાં કરવામાં આવી રહ્યું છે। એ નગરપાલિકા દ્વારા એની પર સુપરવિઝન કરવામાં આવે છે। ટૂંક સમયમાં એક કામગીરી પૂર્ણ પણ થશે અને એનું લોકાર્પણ પણ કરવામાં આવશે। જે વિકાસના કામો હોય એ ડિલે થતા હતા, અટકી રહ્યા, એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડિલે કામો થતા હતા, એટલા માટે અમે રજૂઆત કરી હતી। પણ અમને આનંદ છે કે કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે અને પૂર્ણ પણ થશે અને લોકાર્પણ પણ થશે।